અને અહીંયા જે સરકારી ક્વાર્ટર છે એને અત્યારે પાડવાનું કામ ચાલી રહ્યું છે. નવા સરકારી ક્વાર્ટર બનાવવાનું કામ ચાલી રહ્યું છે. એને ડેમોલેશન જીસીબીથી પાડવાનું આવે છે. અહીંયા ધોબી સોસાયટીનો એક વિસ્તાર છે જે રહેણાંક વિસ્તાર છે. આ લોકો પાડવાનું કામ કરી રહ્યા છે. એ એકદમ મંડીથી નજીકની જો બિલ્ડિંગ છે, ફક્ત ને ફક્ત એક વ્યક્તિને અહીંયા ઊભો રાખેલ. આ તો એવું અલ્લાહનો શુકર છે કે કોઈ અહીં જાનહાનિ થઈ નથી. આખું બિલ્ડિંગ જે પડવાનું અંદર હતું જે બહાર આવ્યું રોડ ઉપર આવેલ છે, જેથી કરીને જીબીના થાંભલો પણ પડી ગયો છે અને વાયર સાથે પડી ગયેલો છે. ફક્ત એક ભાઈ જીમના નસીબે બચી ગયા છે જે સ્કૂટરમાં અંદર આવી ગયા છે, સાથે પોતે ચાલીને બહાર નીકળી ગયા છે. તો જેથી કરીને જલ્દીથી જલ્દી આ જે મલબો પડ્યો છે એ ઉપાડવાની અમારે વિનંતી છે. અને આગળનું જો બિલ્ડિંગ પાડે તો અહીંયા આગળ એવું કંઈક પોલીસ પ્રોટેક્શન કે એવું કંઈક માણસો ઊભા રાખે જેથી કરીને જાનહાનિ થાય નહીં. નુકસાનમાં તો અહીંયા આગળ જીબીનું નુકસાન ઝાડ પડી ગયા છે, જીબીની તમામ દિવાલ પડીને અંદર સુધી આવી ગઈ, બધું પડી ગયેલું છે. અહીંયા બાજુની અંદર સોસાયટીની બાજુમાં જે સરકારી ક્વાર્ટરની પાળવાની કામગીરી ગવર્મેન્ટ દ્વારા ચાલુ કરવામાં આવી હતી, પણ એ દરમિયાન એ લોકોના કોઈ પણ પ્રોટેક્શન વગર વિધાઉટ પ્રોટેક્શનની અંદર એ લોકો પાડતા હતા ને એ દરમિયાન જે બિલ્ડિંગ અંદરની સાઈડમાં પડવું જોઈએ એ બહારની સાઈડમાં આવે છે. ત્યાં એ દરમિયાન એ લોકો છોકરાઓ બહાર રમતા હતા ને રાહતદારી રસ્તો છે એ કોઈ પણ સ્ટોપ કર્યા વગર એ લોકોએ એ બિલ્ડિંગનું આ બાજુ અંદરની સાઈડમાં પડવાની જગ્યાએ બહારની સાઈડમાં પડી ગયું. હવે આ તો શુકર અલ્લાહનો કહેવાય કે કોઈ પણ વ્યક્તિની જાનહાનિ નથી થઈ. એ દરમિયાન એ બધા જ છોકરાઓ બચી ગયા. એક કાકા જે અંદરની સાઈડમાં દબાણ હતું એ બહારની સાઈડમાં એમનો ખુદ સેલ્ફ ડિફેન્સ કરીને પોતાની હાથે બહાર નીકળી ગયા છે. તો આ દ્વારા એક જ સરકારને વિનંતી છે કે જે આગળનું કોઈ પણ કામ કરે એ પોતાની રીતે પોતાના ડિફેન્સ અને પોતાના પ્રોટેક્શનની સાથે રાખીને કરે ને કોઈ પણ આગળના રાહતદારી રસ્તાની અંદર કોઈ પણ વ્યક્તિને તકલીફ ના પડે એ સંજોગોને એ ધ્યાનમાં લઈને કામગીરી કરે.